એક્ઝામ સાથી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ટાટ્સ સેકન્ડરી ટાટ્સ જે હાયર સેકન્ડરી છે તો આ પરીક્ષાની તૈયારી કેવી રીતે કરવી, એમાં જવાબો કેવી રીતે લખવા, નિબંધ કેવી રીતે લખવા, ચર્ચાપત્ર કેવી રીતે લખવું, સંક્ષેપીકરણ, તો આપણે ટૂંકમાં વાતો કરીએ છીએ, જેટલો થઈ શકે છે એટલી કરીએ છીએ। તો વિડીયો જે છે અચૂક જોઈ લેજો। તો સાથે આપણે કોર્સ પણ લંચ કરી દીધા છે। તમારે ખરીદવા હોય તો મનોવિજ્ઞાન મેથડનો કોર્સ છે આપણી સમક્ષ। જીસીઆરટી એનસીઆરટીના પોલીસ કોન્સ્ટેબલ માટે પણ છે। ટાટના ગણિત વિજ્ઞાન જે છે એ વિષય વસ્તુનો કોર્સ પણ આપણે લંચ કર્યો છે, કિંમત તમે જોઈ શકો છો। ગુજરાતી મુખ્ય પરીક્ષાનું પેપર 2નો કોર્સ પણ આપણે લંચ કર્યો છે, તો એની કિંમત 149 છે। સાથે ગુજરાતી ભાષા જે સેકન્ડરી હાયર સેકન્ડરી છે એનો વર્ણનાત્મકનો કોર્સ પણ આપણે લંચ કર્યો છે, તો એની કિંમત પણ 149 છે। તો આવા ઘણા બધા ઇતિહાસ છે, સામાજિક છે, ભૂગોળ છે, મનોવિજ્ઞાન છે, ઘણા બધા વિષયોના કોર્સ આપણે લંચ કર્યા છે। જેને પણ ખરીદવા હોય એ 99 થી 149 રૂપિયા કિંમત છે, ખરીદી શકે છે। હવે આજે આપણે નિબંધ વિશે વાત કરી લઈએ કે જે નિબંધ છે એ કેવી રીતે લખવો। તો આપણે મટીરિયલ જે વેચીએ છીએ એમાંથી ચર્ચા કરીએ છીએ, તો ત્યાંથી તમને ટોટલી માહિતી મળી જશે। તો અહીં ઘણા બધા નિબંધો છે, ચર્ચાપત્ર છે। તો સૌપ્રથમ આપણે ચર્ચાપત્ર જે છે એનાથી ચર્ચા કરીએ છીએ, ત્યાંથી આપણે શરૂઆત કરીએ છીએ। તો આ જે ચર્ચાપત્ર છે એ શાના માટે લખાય છે એના વિશે આપણે વાત કરી લઈએ। તો જ્યારે પણ સેકન્ડરી અને હાયર સેકન્ડરી મુખ્ય પરીક્ષાઓ લેવાતી હોય છે ત્યારે ચર્ચાપત્રનો તમે અભ્યાસ કરશો તો શિક્ષણ જગતને લગતા પત્રો લેવાતા હોય છે। તો ચર્ચાનો મતલબ છે હકારાત્મક અને નકારાત્મક ચર્ચા કરવી, બરાબર। અને પત્રનો મતલબ છે તમે જે પણ ચર્ચા કરી હોય એને પત્રના રૂપમાં તમારે તૈયાર કરીને એને મૂકવાની હોય છે। તો પત્ર વિશે તમે બધા જાણો છો, તો ચર્ચા અને પત્ર બંને સાથે મળીને આપણે ચર્ચાપત્ર કહીએ છીએ। તો અહીં ચર્ચાપત્રના આપણે મોડેલ ઉત્તરો પણ આપણી પીડીએફમાં છે, જે આપણે મટીરિયલ વેચી રહ્યા છે, તો એમાંથી એક ચર્ચાપત્ર આપણે લઈએ છીએ। તો હવે ડિજિટલ શિક્ષણ વરદાન કે અભિશાપ આ વિષય પર તમારા વિચારો રજૂ કરતું ચર્ચાપત્ર તમારે અખબારના તંત્રીશ્રીને લખવાનું છે, બરાબર। તો ચર્ચાપત્ર લખતા હો તો ત્યારે તમારે સૌપ્રથમ પત્ર લખવાનો છે। પહેલું શું લખવાનું છે? પત્ર। તો ડાબી સાઈડ શું આવશે? તો ડાબી સાઈડની પણ જમણી બાજુ તમારું સરનામું આવશે। શું આવશે? સરનામું આવશે જમણી બાજુ। સામાન્ય રીતે જીપીએસસી અને યુપીએસસીમાં તમારે ક્યાંય તમારું નામ નથી લખવાનું હતું, એટલે કે અબક XYZ આ રીતે તમે તમારું નામ લખી શકો છો। તો અબક પૂર્ણવિરામ, પછી તમારે તમારી સોસાયટીનું નામ છે, તમારો ફળિયાનું નામ છે, તમારા ગામનું નામ છે, બરાબર, બીજા નંબરે। પછી ઘર નંબર બીજો હોય તો લખી શકો છો। પછી ત્રીજા નંબરે તમારો તાલુકો છે એ લખવાનું છે, કાં તો કોઈ રોડ કે કોના ઉપર આવેલું છે એ લખવાનું છે। પછી ચોથા નંબરે તમારે તારીખ લખવાની છે। તો તારીખ જ્યારે પણ લખો છો ત્યારે ગુજરાતીમાં લખતા હો, ગુજરાતી ભાષાનું હોય તો ગુજરાતીમાં લખવાનો પ્રયત્ન કરો। આંકડા શામાં લખવા? ગુજરાતીમાં લખવા। તો 23 મે 2026 આ રીતે તમે તારીખ લખી શકો છો। હવે તારીખ જ્યારે પણ લખો છો ત્યારે મહિનો જે છે એને તમારે તિર્યક ચિહ્ન મૂક્યા વગર ગુજરાતીમાં મહિનાનું મે શબ્દોમાં લખવો, અલ્પવિરામ કરવું અને 2026, બરાબર। હવે 26 કર્યા પછી પણ તમે પૂર્ણવિરામ મૂકી શકો છો તારીખ પછી। તો આ રીતે જમણી બાજુ તમારે એક સરસ સુડોળ દેખાય રીતે તમારે એડ્રેસ, તમારું પોતાનું એડ્રેસ લખવાનું છે। હવે ડાબી બાજુ તમારે આ તમે પત્ર લખી રહ્યા છો, ચર્ચાપત્ર એ શું છે? એક જાતનો પત્ર છે। તો તમારે ડાબી બાજુ જે છે, જે છાપાના તંત્રી જે હોય છે, છાપું જે બનાવતા હોય છે, તો એ અખબારના તંત્રીને આ પત્ર તમારે મૂકવાનો હોય છે। તો અહીં એમનું એડ્રેસ આવશે। તો પ્રતિ આવશે। પ્રતિ જોડે ક્યારે શ્રી નહીં લખવાનું, પ્રતિ જોડે શ્રી ના આવે, કોઈના નામ જોડે શ્રી આવે છે। તો પ્રતિ પછી શું આવશે? અહીં તંત્રી જે હોય એમની વાત છે। પછી એ તંત્રી કયા સમાચાર પત્રકના છે? તો ગુજરાત સમાચાર, બરાબર। કોઈ બી સમાચારનું બીજું નામ હોય તો એ પણ તમે લખી શકો છો, દિવ્ય ભાસ્કર જે રખેવાળ છે, તમે જે પણ જાણતા હોય। પછી અલ્પવિરામ કરવાનું છે અને છાપાની જે સંસ્થા છે એની ઓફિસ ક્યાં આવેલી છે? તો કે અમદાવાદ છે, ગાંધીનગર છે, જ્યાં હોય ત્યાં, બરાબર। તો આ રીતે એમનું એડ્રેસ તમારે લખવાનું। હવે ચર્ચાપત્ર કોઈ પણ પ્રકારનો હોય તો એમાં વિષય આવે છે, બરાબર। તો વિષય ડિજિટલ શિક્ષણ વરદાન કે અભિશાપ અંગે ચર્ચાપત્ર પ્રકાશિત કરવા બાબત, તો વિષયમાં જે શીર્ષક આપેલું છે તો એનાથી તમે
અલગ નહીં, પણ અત્યારે ખાલી તમારે મોકલવાનું છે, એટલે કે ચર્ચાપત્ર જે છે નાનકડા શીર્ષક સાથે તંત્રીને ખબર પડે કે કઈ બાબતે કયા વિષય હેઠળ ચર્ચાપત્ર મૂક્યું છે. તો ચર્ચાપત્ર પ્રકાશિત કરવા બાબત, પ્રકાશિતનો મતલબ છે છાપવા બાબત, બરાબર. તો છાપવાનું પણ તમે લખી શકો છો, પ્રકાશિત પણ લખી શકો છો. હવે અહીં હોદ્દો બાંધવાનો છે, તો માનનીય તંત્રીશ્રી છે, આદરણીય તંત્રશ્રી છે, તો તમે ગમે તે લખી શકો છો. પછી અલ્પવિરામ કરવાનું ભૂલવાનું નથી. સાથે વિષય છે એ આ રીતે સરસ મજાનો શણગારેલો એ જરૂરી છે. હવે સવિને જણાવવાનું કે હું એક જાગૃત નાગરિક અને શિક્ષણ પ્રેમી છું. આપના લોકપ્રિય અને પ્રતિષ્ઠિત અખબારના લોકમત વિભાગમાં વર્તમાન સમયના અત્યંત સળગતા પ્રશ્ન ડિજિટલ શિક્ષણ પર મારા વિચારો પ્રકાશિત કરવા નમ્ર વિનંતી કરું છું, જેથી સમાજમાં આ અંગે સાચી સમજ કેળવી શકાય. હવે વિષય, હોદ્દો અને પછી નાનકડી તમારે પત્રમાં એમને ખબર પડે તો અહીં શીર્ષકની નાનકડી વાત તમારી પોતાની કે હું જાગૃત નાગરિક છું. પછી તમારા ચર્ચાપત્રનો હેતુ તો નાગરિકોમાં જાગૃતતા આવે 3, અને પછી ચોથું જે પણ તમારો વિષય હોય કે આ સળગતો પ્રશ્ન છે એના વિશે હું જાગૃતતા લાવવા માગું છું. તો 4 વિષયનો તમારે આમાં સમાવેશ કરવાનો છે. અને આ રીતે નાનકડી 3-4 લીટીનું તમારે શું લખવાનું છે, તો અહીં જે પણ માહિતી છે એ તમારે લખવાની છે. અને છેલ્લે અહીં તમારે સૌપ્રથમ અહીં તમારે લિખિતંગ કરીને તમારું નામ લખી દેવાનું છે કે લિખિતંગ અબક એક જાગૃત નાગરિક, બરાબર. અને પછી અહીંયા આડી લીટી કરવાની છે, એટલે કે આ પત્રનું કામ એ પૂર્ણ થઈ જાય છે. અને હવે તમારે નીચે ચર્ચા લખવાની છે. નીચે શું લખવાની છે? ચર્ચા. તો આટલું લખ્યા બાદ અહીં એક સરસ મજાનું શીર્ષક બાંધવાનું છે. તો ડિજિટલ શિક્ષણ વરદાન કે અભિશાપ. તો શીર્ષક તમે તમારી જાતે જેવું પણ મૌલિક જે હોય એવું તમે બનાવી શકો છો. તો એમાં તમારી કળા કારીગરી જે કામ લાગશે, બરાબર. જેટલું શીર્ષક આકર્ષક હશે એટલું જે પરીક્ષક છે એ તમને સારા ગુણ મૂકશે. તો આ રીતે હવે જે ચર્ચાપત્ર તમે લખતા હો છો તો એમાં સૌ પ્રથમ તમારે આ ચર્ચાપત્ર ડિજિટલ શિક્ષણ વિશે છે, તો ડિજિટલ શિક્ષણની વ્યાખ્યા, પછી એનો અત્યારે વપરાશ, ઉપયોગ ક્યાં થઈ રહ્યો છે એ નાનકડું લખો, થોડા ઘણું. 2, પછી આ ડિજિટલ શિક્ષણ છે અહીં વરદાનને અભિશાપ કીધું છે, તો વરદાન જે છે એ કેવી રીતે એના વિશે લખો. પછી તમારે વરદાન કેમ સાબિત થયું છે એની હકારાત્મક બાબતોની તમારે ચર્ચા કરવાની છે કે આ એના ફાયદા છે, એના લીધે આપણે વરદાન તરીકે ગણી શકીએ છીએ. પછી એના નીચે તમારે અભિશાપમાં તમારે નકારાત્મક બાબતો લખવાની છે કે ડિજિટલ શિક્ષણ છે એની નકારાત્મક બાબતો કઈ છે, ગેરફાયદા કયા છે એ તમે અહીં લખી શકો છો. અને છેલ્લે આ જે હકારાત્મક અને નકારાત્મક બાબતો કરી છે એના ઉપરથી તમારે છેલ્લે નાનકડો સારાંશ શું લખવાનું છે, નાનકડી 3-1 લીટીમાં સમરી લખવાની છે. અને હકારનો ફકરો અલગ, નકારનો ફકરો અલગ, અને છેલ્લે સારાંશનો ફકરો અલગ, બરાબર. અને આ રીતે તમારું જે ચર્ચાપત્ર છે એ પૂર્ણ કરવાનો છે, બરાબર. તો આ ચર્ચાપત્રો આવા ઘણા બધા આપણે લખ્યા છે. સાથે એક સરસ મજાની તમને સમજણ પણ આપી છે. તો આ ચર્ચાપત્ર આપણે જે વર્ણનાત્મક પેપર છે એમાં 50 નિબંધ છે, 50 ચર્ચાપત્રો છે, 50 પત્રો છે, જે પત્રો લેટર લખવાના છે એ છે. સાથે વ્યાકરણ પણ તમામ સામેલ છે. તો બધી બાબતો આપણે 149 રૂપિયાના કોર્સમાં સામેલ કરી છે. એ પણ શિક્ષણ સાથેની વર્તમાન બાબતોને લગતી. તો આ કોર્સ તમારે ખરીદવા હોય તો જરૂર તમે ખરીદી શકો છો. તો હવે આવા ઘણા બધા પત્રો છે. તો આની PDF તો આપણને ડેમો કોપી તમને ફ્રી મળે છે, બીજું કાંઈ ફ્રી મળતું નથી. તમે આના વિષયો ખાલી મળી જાય ને તમને ક્યાંય, તો વિષયો બહારનો પત્ર નહીં જાય. કારણ કે શિક્ષણના વહીવટ, શિક્ષણના પ્રશ્નો, શિક્ષણની સમસ્યાઓ, શિક્ષણનો સાંપ્રત પ્રભાવ એને ધ્યાનમાં રાખીને જ આપણે ચર્ચાપત્રો ઘડ્યા છે. તો તમારે બિલકુલ 100% ઉપયોગી થાય એવા છે ને આમાંથી જ ચર્ચાપત્ર પૂછાશે. એટલે કે તમારે બેઠો છાપવાનો છે. સાથે અહીં કેવી રીતે લખાય એના જવાબ પણ આપી દીધા છે. તો તમારે બીજું કાંઈ વાંચવાનું પણ નથી, માત્ર પ્રેક્ટિસ કરવાની રહેશે ને કરંટનું થોડું વાંચવાનું રહેશે, જેના લીધે તમે ડેટા છે, આંકડા છે, ફેક્ટ છે, આ બધી બાબતો એડ કરી શકો. એક તમને બીજી વાત કહી દઉં કે નિબંધ છે, ચર્ચાપત્રો છે, પછી લેટર છે, આ બધું કરંટ પૂછતા હોય છે. આ બધામાં શું પૂછતા હોય છે તો કે કરંટ પૂછતા હોય છે. તો એ પણ એના માટે તમારે કરંટ છેલ્લા 4-1 મહિનાનું રીડિંગ થાય એ ખૂબ જરૂરી છે. તો આપણે આ ચર્ચાપત્ર એવો બનાવ્યા છે કે તમારે બધી જ માહિતી અહીંથી તમને મળી જશે. માત્ર તમારે ફેક્ટ, ડેટા છે
એ કલેક્ટ કરવાનો રહેશે. તો આવા ઘણા બધા પત્રો છે, સાથે રંગીન ડિઝાઇન સરસ મજાની ફાઇલો પણ છે. ઘણા બધા ચર્ચાપત્રો અહીં તમે જોઈ શકો છો. હવે આપણે ત્યારબાદ જે છે એ આપણે નાનકડી ચર્ચા શાના વિશે કરી લઈએ, તો નિબંધ વિશે ચર્ચા કરી લઈએ. બરાબર, ટાઈમ વધારે જ હશે, પણ નિબંધ કેવી રીતે લખાય, નિબંધમાં શું શું હોય, એ બધી ચર્ચા અહીં તમને સમજાવી દઉં છું. તો નિબંધના ઘણા બધા નમૂના આપણે અહીં મૂક્યા છે. એમાંથી એકાદ નિબંધનો નમૂનો લઈએ છીએ અને ચર્ચાપત્ર લાઈવ કરી લઈએ છીએ, એટલે કે તમને એક્ઝેક્ટ સમજાઈ જાય. તો જ્યારે પણ તમે નિબંધ લખવા બેસો છો, તો નિબંધનો મતલબ છે ની એટલે કોઈ પણ નહીં, ને બંધ એટલે તમારા ઉપર કોઈ મર્યાદા ના હોય એને નિબંધ કહેવાય. એટલે કે તમે મૌલિક રીતે, સ્વતંત્ર રીતે નિબંધ છૂટછાટથી, સંપૂર્ણ છૂટછાટથી તમે લખી શકો છો. એના માટે તમારા ઉપર કોઈ જાતનું બંધન હોતું નથી. નિબંધ તમારે જે છે એ 250 શબ્દોની મર્યાદામાં પૂછાતો હોય છે, પણ તમે એને વાંચીને યાદ રાખી શકો એના માટે નિબંધ આપણે 350 થી 400 શબ્દોની મર્યાદામાં બનાવ્યા છે. સાથે શિક્ષણ જગત સાથે સંકળાયેલા નિબંધો છે 40 જેવા, અને 10 નિબંધો જે છે શિક્ષણ સિવાયના વર્તમાન ઘટનાઓ સાથે સંકળાયેલા છે. એટલે કે આમાંથી જ નિબંધ પૂછાશે, બહારથી પૂછવાની કોઈ શક્યતા નથી. સાથે આમાંથી ન પૂછાય તો તમને નિબંધ કેવી રીતે લખવો એ પણ તમે વિષયનું નામ બદલીને નિબંધ પૂછાય, કદાચ એવું ક્યારેક બને તો. તો રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 NEP 2020 અમલીકરણના પડકારો શું છે અને શિક્ષકની ભૂમિકા શું છે, તો આવો નિબંધ તમારી સમક્ષ પૂછાય છે. તો નિબંધ લખો ત્યારે તમારે મુખ્ય 3 વસ્તુ સમજી લો. એક, પ્રસ્તાવના આવવી જોઈએ. હવે બીજી, મુખ્ય બોડી આવવી જોઈએ. જેમ તમારું ચહેરા ઉપરથી વ્યક્તિ તમારી ઓળખ થઈ જાય છે, પ્રસ્તાવના છે. પછી બોડીમાં તમારા જે અંગો હોય છે એમાં ડિટેલ અલગ અલગ વસ્તુનું વિસ્તૃત વર્ણન હોય છે અને બોડી કહેવાય છે. અને ત્રીજો ઉપસંહાર હોય છે. તો ઉપસંહારમાં તમે સારાંશ સમરીની રીતે તમારો પરિચય આપવાનો હોય છે. તો આ જ્યારે નિબંધ તમે લખતા હોય છો, તો નિબંધ લખવા બેસો ત્યારે એક આકર્ષક તમે કણિકા, સુવિચાર છે, સૂક્તિ છે, સુભાષિત છે, આ જાણતા હો તો એના શરૂઆત કરી શકો છો. એ ના જાણતા હો તો કોઈ કરંટની અત્યારે લેટેસ્ટ કોઈ બનાવ બન્યો, ઘટના બની, એની સાથે પણ તમે જોડી શકો છો. એ પણ ના જાણતા હો તો પ્રસ્તાવનામાં તમે કોઈ નાનકડી આકર્ષક સ્ટોરી મૂકી શકો છો. એ પણ ન જાણતા હો તો કોઈ વોટ્સઅપ છે, ટેલિગ્રામ છે, એનું ટૂચકું તમે ડાયલોગ બીજો જાણતા હો એ પણ તમે મૂકી શકો છો. એ પણ તમે ના જાણતા હો તો સામાન્ય રીતે વ્યાખ્યાથી પણ તમે શરૂઆત કરી શકો છો. એ પણ ન જાણતા હો તો તમે ઇતિહાસનું એટલે કે ભૂતકાળ છે, પછી વર્તમાન છે અને ભવિષ્ય છે, આ ત્રણેય કાળમાં નાનકડી 7-8 લીટીઓ થાય તો એના આધારે પણ તમે લખી શકો છો. તો આ રીતે તમે જ્યારે પણ પ્રસ્તાવના બાંધો છો તો આ ઘણી બધી બાબતો તમે સામેલ કરી શકો છો. અને એમાં વિરામચિહ્નોની ભૂલ ના થાય, વાક્ય રચના એકદમ સુડોળ એટલે કે યોગ્ય વાક્ય રચના હોય, પછી વિરામચિહ્નોની જ્યાં જરૂર પડે ત્યાં પૂરતા પ્રમાણમાં મૂકેલા હોય. તો આ રીતે તમારે નિબંધ લખવાનો છે. હવે જ્યારે પણ નિબંધ લખવા બેસો છો ત્યારે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ પૂછ્યું છે, તો પ્રસ્તાવનામાં આ કીધું આ રીતે તમારે રાષ્ટ્રીય શિક્ષણ નીતિની આજુબાજુ જોડાયેલી પ્રસ્તાવના તમારે લખવાની છે. હવે નિબંધ જ્યારે લખવા બેસો છો મુખ્ય બોડી, ત્યારે સૌપ્રથમ તમારે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ છે એના વિશે જણાવી દેવાનું છે. એની સમિતિ જે કસ્તુરી રંગન છે એના વિશે જણાવી દેવાનું છે. પછી આ જ્યારે લખો છો એની નાનકડી વ્યાખ્યા ક્યાંય ટાંકેલી હોય તો તમે લખી શકો છો. કોઈ ભાષણ બીજું નેતાનું જાણતા હોય એ પણ તમે લખી શકો છો. ત્યારબાદ આ રાષ્ટ્રીય શિક્ષણ નીતિના જે નીતિ છે એના નાનકડા હેતુ તમે લખી શકો છો. પછી હવે આ લખ્યા બાદ વધારે ગોળ ચર્ચા કર્યા વગર આપણે અમલીકરણના પડકારો, તો આ રાષ્ટ્રીય શિક્ષણ નીતિને અમલમાં મૂકતા કયા કયા પડકારો છે, તો એક તો નાણાકીય પડકાર હોઈ શકે છે. બીજી આપણો દેશની જે વિવિધતા છે એટલે કે 3 ભાષાનું સૂત્ર છે, આમાં ઘણા બધા દક્ષિણ ભારતના રાજ્યોએ વિરોધ કર્યો તો આ પણ તમે જાણો છો. તો આવા જે પણ પડકારો છે, શાળાઓના ભૌતિક બાંધકામને લગતા પડકારો હોઈ શકે છે, બજેટને લગતા પડકારો હોઈ શકે છે. પછી ત્રીજા પડકારો છે રાજ્યની અલગ અલગ બોલીઓ, ભાષાઓ છે, આ પણ પડકારો હોઈ શકે છે. ચોથા પડકારો એ છે કે શિક્ષણની જે પણ વર્તમાન સમસ્યાઓ છે, ડ્રોપ આઉટને આ બધું છે, તો આ બધા જ પડકારો હોઈ શકે છે. પછી આનું વિશાળ માળખું છે તો એનો અમલીકરણમાં સમયગાળો પણ લાગે છે.
તો અમલીકરણના પડકારો છે એ તમારે વિસ્તૃત મુદ્દાસર તમે લખી શકો છો. તો આ પડકારો ઓછામાં ઓછા 250 શબ્દોનો નિબંધ છે, તો 10 થી 12 પડકારો તમારે સામેલ કરવા જરૂરી છે. તો પડકારો વિશે તમે ચેલેન્જ, પડકારને શું કહેવાય છે? ચેલેન્જ. બરાબર. હવે શિક્ષકની ભૂમિકા, તો હવે આ પડકારો આવી ગયા, તમે જોઈ લીધું. તો પડકારો બાદ તમારે એના શિક્ષકની ભૂમિકાનો મતલબ છે કે શિક્ષક કઈ રીતે માર્ગ, રસ્તો બનાવે. તો રસ્તો માર્ગ શેનો બનાવવાનો છે? તો આ જે પણ સમસ્યાઓ છે તો એ સમસ્યાઓના સમાધાન માટે રસ્તો બનાવવાનો છે. તો પડકારો કયા કયા છે? તો એ પડકારો માળખાકીય બંધારણીય પાસાના પડકારો છે. તો કે આર્ટિકલ 21A હેઠળ આ નીતિને સશક્ત કરવાની છે. 5-3-3-4નું માળખું લાગુ કરવું મુશ્કેલ છે. 6% ખર્ચ કરવાનું લક્ષ્ય રખાયું છે. તો એ પણ આટલું આર્થિક બજેટ વાપરવું એ પણ શક્ય નથી. હવે બીજા શું શું છે? તો ડિજિટલ ડિવાઇડ છે. તો ગામડામાં ઇન્ટરનેટ ખૂબ છે, શહેરમાં ઇન્ટરનેટ તો છે, પણ એની સાથે સાથે જે ઓનલાઈન શિક્ષણ મેળવવાના માધ્યમો છે, સાધનો છે, ઉપકરણો છે એ છે. હવે બીજું એ કે ગામડામાં એવો પણ વિસ્તાર છે કે ત્યાં એમની પાસે પૂરતી સુવિધાઓ નથી, શાળાએ રોજ હાજર રહી શકતા નથી. તો આ રીતે ગામડા અને શહેર વચ્ચે ડિજિટલ ડિવાઇડ છે. તો છોકરા છોકરીઓ વચ્ચે પણ ડિજિટલ ડિવાઇડ છે. તો આ ડિવાઇડ પણ નડે છે ઘણો બધો. પછી માળખાકીય સુવિધાઓનો અભાવ પણ તમે જોઈ શકો છો ઘણો બધો. તો આ બધા પડકારો. હવે શિક્ષકની ભૂમિકાની આપણે વાત કરીએ તો જે શિક્ષક છે એ કઈ રીતે ભૂમિકા ભજવી શકે છે? તો ડિજિટલ શિક્ષણ વિદ્યાર્થીઓ સુધી પહોંચાડી શકે છે. શિક્ષક માર્ગદર્શકની ભૂમિકા ભજવી શકે છે. શિક્ષકે ઘણી બધી નિષ્ઠા જેવી તાલીમો લીધી છે. તો આ તાલીમોના લીધે શિક્ષક ઘણું બધું શીખ્યો હશે, તો એ વર્ગમાં રજૂ કરી શકે છે. પછી શિક્ષકે ઘણી બધી સજ્જતા કેળવવાની હોય છે. તો નવી નવી સમસ્યાઓ રોજ આવતી હોય છે, નવી ચેલેન્જો આવતી હોય છે. તો શિક્ષણ નીતિમાં જે 50 કલાકની વ્યવસાયિક તાલીમ CPD જે કન્ટિન્યુ પ્રોફેશનલ ડેવલપમેન્ટ જે દર્શાવ્યું છે, તો આ તાલીમનો શિક્ષણમાં ઉપયોગ કરવાનો છે, ટેકનોલોજીનો ઉપયોગ કરવાનો છે. તો આ રીતે શિક્ષક જે છે એ અનોખી ભૂમિકા, મૂલ્યના ઘડતરમાં નવા 21મી સદીના શિક્ષણ નીતિના કૌશલ્યો છે એ ઘડવામાં, પછી તે ઉપરાંત જીવન કૌશલ્યો છે એ પણ અમલમાં મૂકવામાં, પછી ભાષાઓ છે અલગ અલગ એને મૂકવામાં, પછી વ્યવસાયિક તાલીમ, વ્યવસાયિક સજ્જતા બાળકમાં કેળવાય. તો આ બધું જ જે આપવામાં શિક્ષકે એક અલગ ભૂમિકા ભજવી શકે છે. સાથે ઘણી બધી ગરીબી છે, બેકારી છે, પછી વસ્તી વધારો છે, આ સમસ્યામાં પણ શિક્ષક છે એ ઘટાડો લાવી શકે છે. તો આ પડકારોના ઉકેલમાં છે શિક્ષક ઘણી બધી મહત્ત્વની ભૂમિકા ભજવી શકે છે. હવે પ્રસ્તાવના લખી તમે મુખ્ય બોડીમાં બધી ચર્ચાઓ કરી દીધી. હકારાત્મક વસ્તુઓ શું છે, પડકારો કયા છે, નકારાત્મક પડકારો કયા છે, પડકારોને ડિવાઈડ કરવાના, ઇતિહાસ, ભૂગોળ અને ઇતિહાસ, ભૂતકાળ અને ભવિષ્ય, એટલે કે ભૂતકાળ, ભવિષ્ય અને વર્તમાનમાં તમે ડિવાઈડ કરી શકો છો. પછી રાજકીય, શૈક્ષણિક, પર્યાવરણીય, ભૌતિક, અભૌતિક, પછી માનવીય છે, ભૌગોલિક છે, આ બધાની રીતે આંતરરાષ્ટ્રીય છે, બંધારણીય છે. તો આ બધાની રીતે તમે અલગ અલગ વિચારીને આ જે છે એ બોડી તમે લખી શકો છો. તો એનું સૂત્ર તમે ક્રિએટ કરી નાખશો. રાજનીતિક છે, બંધારણીય છે, ભૌગોલિક બાબતો છે, બંધારણીય બાબતો છે, સામાજિક બાબતો છે, સાંસ્કૃતિક બાબતો છે, ભૌતિક બાબતો છે. તો આ બધી બાબતોની રીતે તમે બોડી લખી શકો છો. હવે બોડી લખ્યા બાદ તમારે આગળની રાહ લખવાની છે. મતલબ કે આગળની રાહનો મતલબ છે આ જે પડકારો હતા એનો ઉકેલ કેવી રીતે લાવી શકાય, તો પડકારોમાંથી કઈ રીતે બહાર નીકળી શકાય, એના બચાવ, એના ઉપાય, એની આગળની રાહ, એને અંગ્રેજીમાં વે ફોરવર્ડ કહેવાય છે. તો તમારે વે ફોરવર્ડ લખવાનો છે. તો હવે આના માટે વે ફોરવર્ડ પણ શિક્ષણ નીતિમાં દર્શાવેલો જ છે. તો કે પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ, PPP મોડલ 3, PPPનું મોડલ તમે લાગુ કરી શકો છો. શાળાઓનું આના આધારે આધુનિકરણ થશે. શિક્ષકોની જે ખાલી જગ્યાઓ છે એને ઝડપથી ભરવી જોઈએ. સ્થાનિક બોલીને પ્રમાણભૂત ભાષા છે એના વચ્ચે જોડાણ સાધવું જોઈએ. તો આ બધું જ તમે આગળની રાહમાં કહી શકો છો. અને છેલ્લે સારાંશ પણ તમે આનાથી અલગ ટૂંકો સારાંશ લખી શકો છો. એક હકારાત્મક સારાંશ તમારે લખવાનો છે કે આ રીતે આ શિક્ષણ નીતિથી જો ભારત આગળ વધશે તો જરૂર વિશ્વગુરુ બની શકશે. તો આવો તમે સારાંશ પણ લખી શકો છો. તો આ બધું જ તમે આ નિબંધોમાં દર્શાવી શકો છો. તો આપણે નિબંધ પણ એ રીતે ઘડ્યા છે કે તમારે બધી સરસ મજાની
એક તો વિષયો બધા શિક્ષણ સાથે સંકળાયેલા લીધા છે, બીજું એ કે કઈ રીતે નિબંધ લખવા એ પણ આપણે આમાં ચર્ચા કરી છે. સાથે એમાં કણિકાઓ છે, પ્રસ્તાવના છે, મુખ્ય બોડી છે, એમાં બોડીને અલગ અલગ ફકરામાં આપણે ડિવાઈડ કરી છે. આગળની રાહ શું, ઉપાય શું હોઈ શકે, સાથે ઉપસંહાર શું છે એની પર ચર્ચા કરી છે. તો આ નિબંધો ઘણા બધા 50 જેવા છે, તો તમે એ પણ લખી શકો છો. સાથે આ કોર્સ ખરીદવો હોય તો ઝડપથી ખરીદી લેજો. કોર્સની વિશેષતા હું તમને બતાવવા જાઉં તો ઘણી બધી વિશેષતાઓ છે. 5000 ઉપર પ્રશ્નો છે, દરેક ચેપ્ટર વાઇઝ 100 ઉપરના પ્રશ્નો છે. 1 ગુણના, 2 ગુણના, 3 ગુણના, 4 ગુણના, 5 ગુણના પ્રશ્નો. જેવી રીતે ટાટનું તમારું પેપર પૂછાય છે એ રીતના જ આપણે પ્રશ્નો ગોઠવ્યા છે. એટલે કે તમારે સીધું વાંચવાનું રહે, રિવિઝન પણ તમારું થઈ જાય, મગજમાં બેઠો, ફરમો બેઠો, જવાબ પણ છપાઈ જાય, એટલે કે મગજ ઉપર ભાર પણ ના આપવો પડે. તો આ રીતે આપણે તમારા માટે ડિજિટલ રંગીન એકદમ પીડીએફો બનાવી છે. તો આપણી મોબાઈલ એપ્લિકેશન ગૂગલ પ્લે સ્ટોરમાં જઈને ડાઉનલોડ કરવાની છે. એક્ઝામ સાથે એનું નામ છે, એમાં આ રીતે કોર્સ આપેલા છે. એમાંથી કોર્સ ઉપર કોર્સ સેક્શનમાં જઈને બાય કરી શકો છો અને ખરીદી શકો છો. તો આવા ઘણા બધા આધુનિક નિબંધો છે. એની શીર્ષક બીજા બધું આપેલું છે, પ્રસ્તાવના બીજી કમ્પ્લીટ તો લેખન પણ આપણે ઘણા બધા 50 જેવા બનાવ્યા છે. એમાં હવે ઔપચારિક અને બિનઔપચારિક ઔપચારિક અને ઔપચારિક એવા 2 પ્રકારના પત્રો પૂછાય છે. તમારે એકમાં ઔપચારિકમાં વિષય લખવાનો આવે અને જે અનૌપચારિક હોય એમાં અભિનંદન છે, શુભેચ્છાઓ છે, આ પાઠવતા પત્રો હોય છે. તો એમાં વિષય લખવાનું ના આવે. તો આવા જે પત્રો છે એ પણ આપણે તમને સરસ રીતે અહીં તમારા માટે તૈયાર કર્યા છે. આ પણ કોર્સ તમે આ બધું જ વર્ણનાત્મક છે, એમાં ભરપૂર ઉદાહરણો છે, વર્તમાન શિક્ષણની સમસ્યાઓ છે, વહીવટને લગતા પત્રો છે, બધી જ બાબતો આમાં આપણે સામેલ કરી છે. તો શિક્ષણની વહીવટી બાબતોનો ઔપચારિક ફરિયાદ પત્રો, તો આમાં 16 થી 25 આવા 11, 10 પત્રો જે છે એ તમને અલગ અલગ રીતે મળશે. તો આ રીતનું સરસ મજાનું મટીરિયલ છે. તો આગામી બોર્ડ પરીક્ષાની હોલ ટિકિટમાં તમારા નામ અને વિષયની વહીવટી ભૂલ થયેલ છે તો શાળા કક્ષાએ રજૂઆત કરવા છતાં બોર્ડ તરફથી હજુ સુધારો ન થતાં તો બોર્ડના સચિવશ્રીને ફરિયાદ પત્ર તમારે લખવાનો છે. તો જ્યારે પણ પત્ર તમે લખવા બેસો છો ત્યારે જમણી બાજુ તમારું સરનામું આવશે, તમારું નામ, તમારા સોસાયટીનું નામ, પછી તમારા ગામનું નામ, તમારા તાલુકા, જિલ્લાનું, છેલ્લે તારીખ આવશે. આટલી બાબતો સામેલ કરવાની છે. હવે અંદર જ્યારે પત્ર લખો છો ત્યારે અહીં જે પત્રનો પ્રશ્ન પૂછાય છે એમાં ઉલ્લેખ કરેલો હોય છે કે તમારે પત્ર કોને ફોરવર્ડ કરવાનો છે. તો ડાબી બાજુ તમારે પ્રતિને માન્યને શ્રી કરીને જે પત્ર છે એ તમારે મૂકવાનું હોય છે. તો પ્રતિ, પછી એમનો હોદ્દો, પછી એમનું સરનામું, એ ક્યાં રહે છે, એ સંસ્થાનું નામ અને એ સંસ્થા ક્યાં આવેલી છે. તો આવી 4 બાબતો લખવાની હોય છે. આવો ઔપચારિક પત્ર હોય છે, લેટર હોય છે, તો એમાં વિશે તમારે ફરજિયાત લખવાનો હોય છે કે બોર્ડ પરીક્ષાના પ્રવેશપત્રમાં થયેલ વહીવટી ભૂલ બાબતે સુધારો. નીચે માનનીય સાહેબશ્રી પણ તમારે લખવાનું ભૂલવાનું નથી. હવે સાદો પત્ર લખતા હો તો માનનીય સાહેબશ્રીની પણ પ્રિય પિતા, વહાલા પિતા એવું લખી શકો છો. તો હોદ્દો અધિકારી પ્રમાણે બાંધવાનો છે તમારે. હવે આ જે પત્ર લખો છો ત્યાં તમારે વિનયથી શરૂઆત કરવાની છે. એટલે સાથે અને વિનય એટલે આદર. તો કે આદર સાથે હું શરૂઆત કરું છું તો વિનય સાથે નહીં લખવાનું. એટલે સાથે આવી ગયું, ફરીથી સાથે ન લખાય, એ ખાસ ધ્યાન રાખજો. તો વિનય જણાવવાનું કે હું ધોરણ 12 સામાન્ય પ્રવાહની નિયમિત વિદ્યાર્થી છું. આગામી માર્ચ મહિનાની બોર્ડ પરીક્ષા માટે મને ફાળવવામાં આવેલું પ્રવેશપત્રમાં બોર્ડની વહીવટી શાખા દ્વારા ગંભીર ક્ષતિ થઈ રહી છે. તો આટલી જે હોય તમારા વિષયની જાણ કરો, એનો હેતુ જાણ કરો. 2 હવે ત્રીજો શું એ છે એની ડિટેલ લખવાની છે, માહિતી વિગતવાર લખવાની છે કે મારે આ ભૂલ થઈ છે, મારે ભૂલ સુધારવી છે. તો એવી વિગત લખવાની છે. પછી આમાં તમે શું કામગીરી કરી છે તમારે લખવાની છે. પછી કામગીરી કેવી રીતે કરી છે લખવાની છે. તો આ રીતે અલગ અલગ પ્રશ્નો જે WH વાળા પ્રશ્નો હોય છે એ ઉપજાવીને તમારે આ જે વસ્તુ છે સરળતાથી તમે લખી શકો છો. અને છેલ્લે નમ્ર અને અરજ છે, નમ્ર વિનંતી છે, તો એ તમે લખી શકો છો. ભવિષ્યને ધ્યાનમાં રાખી સત્વરે સુધારેલી હોલ ટિકિટ ઇસ્યુ કરવા સંબંધિત અધિકારીને કડક આદેશ કરવો. અને છેલ્લે આપનો વિશ્વાસુ અબક. બરાબર. તો આ રીતે આપનો વિશ્વાસુ લિખિત અંગ ઉપર તમે કરી શકો છો. શું કરી શકો છો? લિખિત અંગ. લિખિત અંગ આવે. શું આવે? લિખિત અંગ આવે. તો ઘણા બધા લિખિત અંગ કરે છે, તો લિખિત અંગ આવે છે તો ઉપર લિખિત અંગ લખવાનું. એની જોડણી પણ બંનેમાં રસોઈ આવે છે, ખાસ જોઈ લેવાનું છે. તો આવા ઘણા બધા પત્રો તમને અહીં મળશે. ડિજિટલ ગુજરાત પોર્ટલ પર ઉચ્ચ શિક્ષણની શિષ્યવૃત્તિ મંજૂર થવામાં વહીવટી કચેરી તરફથી ભારે વિલંબ થઈ રહ્યો છે.
જેથી ફી ભરવામાં મુશ્કેલી પડે છે આ અંગે નિયામકશ્રીનો ફરિયાદપત્ર લખવાનો છે. તો આવા ઘણા બધા પત્રો છે એ તમે લખી શકો છો, જોઈ શકો છો. હવે આપણે સંક્ષેપીકરણની એક વાત કરી લઈએ, એટલે ગુજરાતી વર્ણનાત્મક છે. આ ગુજરાતી વર્ણનાત્મક જે છે એમાં હજુ વ્યાકરણ પણ ઘણું બધું છે. આ બધી આપણે ચર્ચા કરવા જઈએ તો વિડીયો તો મારા દ્વારા શક્ય જ નથી, કારણ કે આટલી બધી ચર્ચા કરવામાં જે આપણા વિડીયો છે 50 વિડીયો જેવા તો બની જાય છે, બરાબર. તો કોર્સ તમારે ખરીદવો તો 149 રૂપિયા કિંમત છે. હવે આપણે વ્યાકરણના ટૉપિક છે એ પણ ઘણા બધા તમને સરસ રીતે સમજાવ્યા છે. સાથે ધોરણ 9 થી 12ના ટૉપિક આપણે આમાં સમાવ્યા છે. એમાં 9, 10ના અલગ લખ્યા છે અને 11, 12ના જે છે એ પણ અલગ લખ્યા છે. તો આ જે ટૉપિક છે તમે જોઈ શકો છો કેવા ટૉપિક છે, શું છે એમાં. તો આ રીતે જે રૂઢિપ્રયોગો છે, વ્યાખ્યા પ્રકાર એની સરસ મજાની આપણે સમજ આપી છે. હવે પાઠ્યપુસ્તક આધારિત આ જે છે એ લખ્યા છે. સાથે તમારા પરીક્ષામાં જે રીતે વાક્ય પ્રયોગ સાથે પૂછાય છે એ રીતે આપણે બતાવ્યા છે. જીસીઆરટી આધારિત આપણે સમાવ્યા છે. તો આંખ ઉગાડવી તો સાચી સમજણ આવી, તો પરીક્ષામાં નાપાસ થયા પછી જ મહેશની આંખ ઉગડી. તો આવા ઘણા બધા રૂઢિપ્રયોગો છે. તો આ રીતે ગ્રામર સરસ મજાનું આપણે તૈયાર કર્યું છે બધા માટે. તો એ પણ આ જે 149 રૂપિયા છે એ ફીમાં જ આ બધું તમને મળી રહ્યું છે. તો આવા ટાટ સેકન્ડરી, હાયર સેકન્ડરીના જે પણ કોર્સ તમે ખરીદવા માંગતા હો એ ખરીદી શકો છો. ગાંઠે બાંધવું તો યાદ રાખવું, બરાબર. તો આવા 401 રૂઢિપ્રયોગ છે. સાથે 9, 10ના અને 11, 12ના જે છે એ અલગ છે, બરાબર. તો આ રૂઢિપ્રયોગો 201 થી 400 છે એ 11 થી 12ના છે, અને આગળના 1 થી 200 છે એ 9, 10ના. પ્રયોગ એકલા છે એવું નથી, તો ઘણું બધું છે. તમારે વ્યાકરણ જે પણ પૂછાય છે પેપરમાં એ બધું છે. તો આ કોર્સ જે તમે સીસીની તૈયારી કરતા હો તો પણ તમારે જીસીઆરટી આધારિત છે એટલે કામ લાગશે. તો જરૂર જોઈ શકો છો. આમાં અલંકારો વિશે પણ ઘણી બધી વાત કરેલી છે, તો એ પણ તમે જોઈ શકો છો. સમાસ પણ આપેલા જ છે. તો જે પણ તમે જોવા માંગતા હોય બધું જ અહીંથી જોઈ શકો છો. તો અત્યારે જોઈ શકો છો. માત્ર વાસ્તવિક તમે એની પ્રિન્ટ કઢાવીને ખરીદી પણ શકો છો, એટલે કે કોર્સ બાય કરો ને પછી પ્રિન્ટ કઢાવવા માંગતા હો તો પણ તમે કઢાવી શકો છો. તો અલંકારોની વ્યાખ્યા આપી છે, અલંકારોના પ્રકારો આપણે અહીં આપ્યા છે, એની સમજ ધોરણ 9, 10 આધારિત જે પણ અલંકારો છે અહીં આપ્યા છે. તો યમક અલંકાર છે. તો અનાજમાં શું અનાજ છે? તો શબ્દની સમાનતા છે, એના લીધે યમક અલંકાર બન્યો છે. તો આવું ઘણું બધું તમને અહીં મળી રહ્યું છે. હવે આપણે બીજા વિષયોની ચર્ચા કરી લઈએ. આવા ઘણા બધા કોર્સ છે, બરાબર. ટાટ સેકન્ડરીના આપણે ઘણા બધા વિષયોની તમને વાત કરી છે. મનોવિજ્ઞાનનું મેથડ છે, ભૂગોળ છે, ઇતિહાસ છે, સામાજિક છે, ગુજરાતી વિષય વસ્તુ છે, ગુજરાતી વર્ણનાત્મક છે, પોલીસ કોન્સ્ટેબલના પણ કોર્સ ઘણા બધા છે. હવે આપણે જે ઇતિહાસ છે, ભૂગોળ છે, સામાજિક વિજ્ઞાન છે, તો સામાજિક વિજ્ઞાનના પ્રશ્નો કેવી રીતે લખવા, એટલે પ્રશ્નોની તમને સમજણ મળી જાય કે કોઈ પણ પ્રશ્ન છે એ કઈ રીતે લખવો, તો એ તમે સમજી શકો છો. જ્યારે પણ તમે પ્રશ્નો લખવા બેસો છો ત્યારે સૌ પ્રથમ તમારે એની પ્રસ્તાવના લખવાની છે. હવે જ્યારે પણ પ્રશ્ન, દાખલા તરીકે ઇતિહાસનો પ્રશ્ન છે તો તમે એમાં સાલવારી લખી શકો છો. પછી વ્યાખ્યા, દાખલા તરીકે વૈશ્વિકીકરણને આવું બધું પૂછ્યું છે, વિશ્વયુદ્ધને આવું પૂછ્યું છે, તો એમાં યુદ્ધ ક્યારે થયું એની તારીખથી તારીખ વચ્ચે લખી શકો છો. પછી બીજી કોઈ મોટી ઘટના ખાસ આકર્ષે એવી હોય તો એ પણ તમે અહીં પ્રસ્તાવના બતાવી શકો છો. તો બધી જ બાબતો પ્રસ્તાવના તમે લખી શકો છો. પછી મુખ્ય બોડીમાં જે પણ પ્રશ્નની માંગ હોય, પ્રશ્નમાં જે પણ પૂછ્યું હોય એવું તમારે બેઠું ઉતારવાનું છે. તો આ રીતે ચેપ્ટર વાઇઝ, ધોરણ વાઇઝ અહીં પીડીએફો ઘણી બધી પડી છે. તો આપણે અત્યારે પ્રશ્નો કેવી રીતે લખવા એની ચર્ચા કરી લઈએ. તો ધોરણ 10નો જે એકાદ ચેપ્ટર જે છે એ આપણે લઈ લઈએ છીએ. તો જેના લીધે તમારે કઈ રીતે પ્રશ્નો જવાબ લખવા તમે સરળતાથી સમજી શકો. તો સામાજિક વિજ્ઞાન છે, એમાં જે ચેપ્ટર 2 છે, ભારતનો સાંસ્કૃતિક વારસો, પરંપરાઓ, હસ્તન લલિત કલાઓ. હવે તમે કોઈ પણ પરીક્ષાનું પેપર ટાટનું લખવા બેસો તો આ બોડી સેમ છે, બધે કામ તમારે લાગશે. તો આ રીતે અહીં ટૂંકા પ્રશ્નો છે જે પરીક્ષામાં પૂછાય છે, બરાબર. ઢાકાનું કયું કાપડ વિશ્વભરમાં પ્રખ્યાત હતું? તો કે મલમલનું. તો આ ચર્ચા તો બધી અત્યારે વિડીયોમાં શક્ય નથી, પણ આપણે હવે તમારી સમક્ષ મોટા પ્રશ્નો કઈ રીતે લખવા એની ચર્ચા કરી લઈએ. તો આપણે મટીરિયલ જે બનાવ્યું છે એમાં સૌપ્રથમ એક વાક્યના પ્રશ્નો છે. પછી આવા સરસ મજાના જોડકા છે કે પટોળા ક્યાં પ્રખ્યાત છે? તો કે પાટણમાં. જરીકામ ક્યાં છે? સુરતમાં, બરાબર. પછી ખરા ખોટા પણ આમાં આપેલા જ છે. તો
ખોટું હોય તો એનો સાચો જવાબ પણ આપેલો છે કે કાશ્મીરના ગાલીચા દુનિયાભરમાં વખણાતા નથી, તો ખોટું છે. ખરેખર વખણાય છે, બરાબર. સાચું શું છે? વખણાય છે. તો આવા ખરા ખોટા પણ છે. હવે માંગ્યા મુજબ જવાબ પણ તમારે પૂછાય છે, તો એ પણ અહીંયા આપેલા જ છે. હવે ખાલી જગ્યાઓ પણ અહીંયા આપેલી છે. એટલે કંઈ તમારે આ PDF તમે ખરીદો છો તો ટૂંકું તો તમારે કવર થાય જ છે, સાથે મોટા પ્રશ્નો છે એ પણ અહીં કવર થાય છે. તો માંગ્યા મુજબ જવાબો પણ અહીંયા આપેલા છે, એટલે કે પરીક્ષામાં જે પ્રમાણે પૂછાય છે. તો 2 ગુણના પ્રશ્નો છે. ઢાકાના મલમલની વિશેષતા શી હતી? પાટણના પટોળા શા માટે પ્રખ્યાત છે? ભારતમાં મીનાકારીની જે કલા છે કયા કયા શહેરોમાં વિકસી છે? તો આવા ઘણા બધા પ્રશ્નો છે. હવે ટૂંકા પ્રશ્નો તો કઈ રીતે લખવા એની વાત આપણે કોઈ કરવાની જરૂર નથી, કારણ કે સરળતા તમે લખી શકો છો. એમાં જે પૂછ્યું એ જ તમારે લખવાનું હોય છે, વધારે કાંઈ લખવાનું થતું નથી. તો 2 ગુણના પ્રશ્નો છે. હવે 3 ગુણના પ્રશ્નો પણ આપણે મૂક્યા છે, જેના લીધે 2 ગુણ અને 4 ગુણ વચ્ચેથી કાંઈ ભૂલથી ક્યારેક પરીક્ષક પૂછી લે છે, તો 3 ગુણમાંથી તમારે 2 ગુણ અને 4 ગુણમાં લખવા કામ લાગે એના માટે પૂછ્યા છે. તો ભારતની હસ્તકલાના એક અગત્યના અંગ તરીકે વણાટ કલાની તમારે જે હાથ વણાટ છે એની ચર્ચા કરવાની છે. તો પ્રાચીન સમયથી ભારત જે છે એ વણાટકામ માટે વિશ્વભરમાં પ્રખ્યાત છે. તો ઢાકાનું મલમલનું બારીક, કાશ્મીરના ગાલીચા છે, પાટણના પટોળા છે, એની બેવડ ઇક્ત છે, રાજસ્થાની બાંધણી છે. તો બધું જ હાથ વણાટમાં તમે લખી શકો છો. ભારતની સંગીત કલાનો પરિચય પણ તમે અહીં આપી શકો છો. તો શાસ્ત્રીય નૃત્ય કલામાં ભરતનાટ્યમ અને કુચીપુડી છે એના વિશે પણ તમે માહિતી આપી શકો છો. તો આ 3 ગુણના છે. હવે આ 4 ગુણના પ્રશ્નો પણ આમાં ઘણા બધા છે. હવે 5 ગુણના પ્રશ્નોની આપણે વાત કરી લઈએ. તો જે 5 ગુણના પ્રશ્નો છે એમાં પ્રસ્તાવના, મુખ્ય ભાગ છે, બોડી છે અને નિષ્કર્ષ છે. આ બધી જ બાબતો આપણે બધા પ્રશ્નો 4 અને 5 ગુણમાં સમાવી છે, એટલે કે એ પણ તમને ઉપયોગી થશે. તો ભારતની પ્રાચીન હસ્તકલા તરીકે માટીકામ કલા તથા ધાતુકામ કલા વિશે સવિસ્તર ચર્ચા કરો. હવે આવા જ્યારે પણ પ્રશ્ન પૂછાય છે ત્યારે તમારે પૂંછડીયા શબ્દો પર ખૂબ ભાર આપવાનું છે. તો સવિસ્તારનો મતલબ છે સ એટલે સાથે ને વિસ્તાર એટલે મુદ્દાસર, બરાબર. તો ચર્ચા કરવાની છે. હવે જ્યારે પણ ચર્ચા કરો છો ત્યારે તમે એના લક્ષણો છે, એના હેતુઓ છે, એની વિશેષતાઓ છે, એની હકારાત્મક બાબતો છે, એની નકારાત્મક બાબતો છે, એના ફાયદા છે, ગેરફાયદા છે, આ બધા જ 360 ડિગ્રી એંગલથી તમે ચર્ચા કરી શકો છો. અને આ રીતે તમારી જે પ્રસ્તાવના છે ત્યાંથી શરૂઆત કરવાની છે. હવે આ પ્રશ્નો તમારા જે છે એ 180થી 200 શબ્દોમાં પૂછાતા હોય છે. તો પ્રાચીન ભારતમાં હસ્તકલા અને કસબ વિશ્વમાં અગ્રેસર હતું. માનવીની જન્મથી લઈને મૃત્યુ સુધીની યાત્રા માટી સાથે જોડાયેલી છે. જ્યારે ધાતુની શોધ થઈ ત્યારે ધાતુકામ કલાએ પણ માનવ જીવનને સમૃદ્ધ બનાવ્યું હતું. તો આ પ્રસ્તાવના લખી. હવે માટીકલા અને ધાતુકલા આ બંને વિશે પૂછ્યું છે. તો આપણે માટીકલા વિશે લખી શકીએ છીએ કે સિંધુ ખીણની જે સંસ્કૃતિનું લોથલ ને મોહેંજો-દડો છે ત્યાં લાલ રંગના વાસણો મળે છે. પછી ઘણા બધા કાળા અને લાલ કલરના પણ મળતા હતા. ત્યાર પછી ગુપ્ત યુગ આવ્યો તો ત્યાં NPHW કરીને જે સાધનો છે તો એ નોર્થ ટાઈપના ઉત્તર ભારતના જે વાસણો છે એ પણ બનતા હતા. હવે ધાતુકામ છે એના વિશે પણ તમે અલગ અલગ ધાતુઓ છે એમાં શું શું બનતું હતું, ક્યાં ક્યાં બનતું હતું, કેવી રીતે બનાવતા હતા, કયા કારીગર હતા, બધી જ વિગતો લખી શકો છો. અને છેલ્લે તમારે નિષ્કર્ષ લખવાનો છે, બરાબર. તો આ રીતે વિપુલ પ્રમાણમાં મટીરિયલ તમારી સમક્ષ મૂક્યું છે. તો જરૂર તમે PDF ખરીદવા માંગતા હો તો ખરીદી શકો છો. આપણે જે ચર્ચા છે કઈ રીતે ટાટમાં લખવું, શું શું લખવું, એની ઘણી બધી ચર્ચા કરી દીધી છે. આ ચર્ચા તમને જરૂર ઉપયોગી થશે. હવે આપણે ડિટેલ વિડીયો દાખલા તરીકે નિબંધનું બનાવશું, ચર્ચાપત્રણ બનાવશું, તો એમાં વિસ્તૃત ચર્ચા કરશું કે કયા કયા મુદ્દા ધ્યાનમાં રાખવું, શું શું રાખવું. તો આમાં તમને હાઇલાઇટ આપી દીધી છે. તો આ કોર્સ ખરીદવા તો એની લિંક આપણે મોબાઈલ એપ્લિકેશન મૂકી દઈશું. તો ટેલિગ્રામ ચેનલ પણ ચાલે છે, ત્યાં પણ આપણે આન્સર રાઇટિંગની પ્રેક્ટિસ છે એ કરાવીએ છીએ. તો બધું ત્યાં આપણે નીચે લિંકમાં મૂકી દઈશું. તો ત્યાં જઈને તમે લિંક ખોલીને ટેલિગ્રામમાં જોડાઈ શકો છો. મોબાઈલ એપ્લિકેશનમાં જોડાઈને ડાઉનલોડ કરીને લોગિન કરીને કોર્સ સેક્શનમાં જઈને જે પણ ગમતો કોર્સ હોય એ ખરીદી શકો છો. તો હવે આપણી ચર્ચાને વિરામ આપીએ છીએ. આપ સૌનો આભાર. થેન્ક યુ વેરી મચ.